આને આમ ફેરવું તો તમને આ દેખાય છકેડું મારે છે કે જ્યારે આપણે ચુંબકની આજુબાજુમાં ભૂકો આપણે લોખંડનો ભભરાવીએ ત્યારે શું થાય. હવે બીજી રીત તો કે આપણી પાસે આ ગજિયો ચુંબક છે, એની આસપાસ આપણે શું લઈ જવાનું છે? આ નાના નાના આપણી પાસે શું છે? હોકાયંત્ર. આ હોકાયંત્રને એની બાજુમાં લઈ જાઓ તો આ છે આપણો નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ. હવે નોર્થ પોલની બાજુમાં તમને અહીંયા મેગ્નેટની અંદર દેખાશે બ્લુ કલરની જે લાઈન છે ને એની એટ્રેક્ટ થયેલી છે, દેખાય છે આગળવાળા બાળકોને બ્લુ કલરની લાઈન. આ બાજુ જો હું રાખું તો બ્લુની બાજુમાં કયું છે? રેડ. એટલે કે સાઉથની બાજુમાં કયો છે? નોર્થ. હવે જ્યારે અહીંયા હું બીજા ગજિયા ચુંબકને અહીંયા ગોઠવતો જાઉં તો આપણને એવું દેખાશે કે આ રેડ જે છે ને લાઈન, આ જે રેડ છે ને એ રેડ આમ ધીમે ધીમે જો ફરતો હોય એવું દેખાય તમને? રેડ પહેલા અહીંયા હતી, આને હું આમ રાખું, રેડ પહેલા અહીંયા હતી, રેડ પહેલા અહીંયા હતી, પછી ક્યાં થઈ? અહીંયા થઈ, પછી અહીંયા થઈ, પછી હજી ફરીને અહીંયા આવી ને પછી અહીંયા આવે છે. એવું ને એવું આમાં દેખાડું તમને ક્લિયર કટ દેખાશે. સૌથી પહેલા અહીંયા છે, અત્યારે અહીંયા છે, નોર્થ આરે સાઉથ એટ્રેક્ટ છે. આને આમ ફેરવું તો તમને આ દેખાય છકેડું મારે છે અને રેડ અહીંયા આવી ગઈ. જેમ ફેરવું એટલે શું થાય છે? સર્કલ મારે છે, રેડ અહીંયા આવી ગઈ. પછી આપણે શું કરવાનું?